કમોસમી વરસાદથી થયેલા નુકસાનની સમીક્ષા અને કૃષિ વિભાગના અધિકારીઓ સાથે રાઘવજી પટેલની બેઠક ચાલી રહી છે. માવઠાથી ઉનાળુ પાક અને બાગાયતી પાકોમાં થયેલા નુકસાનની ચર્ચા થશે અને ઉનાળુ પાકમાં નુકસાન નહીં હોવાનો પ્રાથમિક અંદાજ પણ લગાવવામાં આવ્યો છે. રાસાયણિક ખાતર અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. તો ગાંધીનગરમાં કમોસમી વરસાદ થયો એ કમોસમી વરસાદથી થયેલા નુકસાનની અત્યારે સમીક્ષા ચાલી રહી છે. કૃષિ વિભાગ અને કૃષિ વિભાગના અધિકારીઓ સાથે રાઘવજી પટેલની બેઠક ચાલી રહી છે. માવઠાથી ઉનાળુ પાક અને બાગાયતી પાકોમાં થયેલા નુકસાનની ચર્ચા બેઠકમાં કરવામાં આવી રહી છે. ત્યારે ઉનાળુ પાકમાં નુકસાન નહીં હોવાનો પ્રાથમિક અંદાજ લગાવવામાં આવ્યો છે. સાથે જ આ બેઠક જે ચાલી રહી છે એમાં રાસાયણિક ખાતર અંગે પણ ચર્ચા કરવામાં આવશે. તો આજ મુદ્દે સંવાદદાતા મેહુલ દેસાઈ ફોનલાઈન પર. મેહુલ, ગાંધીનગરમાં કમોસમી વરસાદથી થયેલા નુકસાનની સમીક્ષા કૃષિ વિભાગના અધિકારીઓ સાથે રાઘવજી પટેલની બેઠક ચાલી રહી છે. શું વિગતો? અંકુર, બિલકુલથી વાત કરવામાં આવે તો કૃષિમંત્રી રાઘવજી પટેલ જે છે તે સમીક્ષા કરી રહ્યા છે. જે કમોસમી વરસાદ થયો છે તેના સંદર્ભમાં આ સમીક્ષા થઈ રહી છે. જે ઉનાળુ પાક છે તેની અંદર નુકસાની ન થઈ હોવાનો પ્રાથમિક અંદાજ જે છે તે સામે આવી રહ્યો છે, પરંતુ બાગાયતી પાકોમાં કેટલીક જગ્યાએ નુકસાન થયું છે, કારણ કે ભારે પવન ફૂંકાયો હતો કમોસમી વરસાદની સાથે. તેના સંદર્ભમાં શું કરી શકાય તેની સમીક્ષા હાથ ધરાઈ રહી છે. સાથે જ જો વાત કરવામાં આવે તો જે કમોસમી વરસાદ થયો છે તેની સમીક્ષા તો થઈ રહી છે, પરંતુ જે આગામી દિવસોની અંદર ખરીફ વાવેતર થશે તેની અંદર જે રાસાયણિક ખાતરની જે માંગ છે તેના સંદર્ભમાં પણ સમીક્ષા કરવામાં આવશે. રાસાયણિક ખાતર જે પૂરતો જથ્થો ઉપલબ્ધ રહે તેની સમીક્ષા જે છે તે કરવામાં આવશે અને અન્ય જે બાબતો જે છે તે સિંચાઈ સહિતની જે બાબતો છે તેના ઉપર પણ ચર્ચા કરવામાં આવશે. જી બિલકુલ મેહુલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.